નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ભક્તિ વાસ્તુમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું કે સાંજની પૂજાનો યોગ્ય સમય કયો છે, સાંજે દીવો કરવો જોઈએ કે નહીં અને દીવો કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ। જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે, मतलब કે આપણે સ્નાન કર્યા વિના સાંજની પૂજા કરી શકીએ કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ, ક્યાં કરવા જોઈએ। દીવા પ્રગટાવવાની રીત શું છે, સાચો મંત્ર શું છે, ઘરની સમસ્યાઓ દૂર કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ, તો આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે। આજનો વિડિયો સંપૂર્ણ જ્ઞાનવર્ધક પૂજા પર આધારિત છે। સાંજે તમે સંધ્યા વંદન કરો, પૂજા કરો અને દીવો પ્રગટાવો છો તો તમારે તે કેવી રીતે કરવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આપણા જીવનમાં સમસ્યાઓ ઊભી ન થાય। તો મિત્રો, સૌથી પહેલા અમે તમને જણાવીશું કે સાંજના દીવા પ્રગટાવતા પહેલા એટલે કે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે કેમ। જુઓ, શાસ્ત્રો અનુસાર પૂજામાં પવિત્રતા જરૂરી છે, તેથી જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે। સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ, પરંતુ તમે તમારા હાથ પગ ધોઈને સાંજે પૂજા કરી શકો છો, પણ જો તમે ઈચ્છો તો તમે સ્નાન કરી શકો છો, તમે તમારા કપડાં બદલી શકો છો, અથવા તમે ફક્ત તમારા હાથ અને પગ ધોઈ શકો છો અને પૂજા કરી શકો છો। ઉદાહરણ તરીકે, જો તમારે પૂજા કરવી હોય સાંજે તો પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તે સમયે શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઈએ। જ્યારે પણ તમે બાથરૂમમાં જાઓ છો, જો તમે દિવસભર શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો સાંજે તમે સ્નાન કર્યા વિના ફક્ત તમારા હાથ પગ અને ચહેરો ધોઈને પૂજા કરી શકો છો અને જો તમે ઈચ્છો તો સ્નાન પણ કરી શકો છો। દોસ્તો, પછીનો પ્રશ્ન એ છે કે એક ભક્તે મને પૂછ્યું હતું કે સાંજની પૂજામાં કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ। તો જુઓ, પૂજાનો સમય સાંજનો છે, સંધ્યાનો સમય છે, પ્રદોષકાલનો અર્થ થાય છે જ્યારે સૂર્ય આથમે છે, તે સમયે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ। હવે જેમ કે તમારા લોકોને પ્રશ્ન છે કે દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ, તેનો કોઈ ચોક્કસ સમય નથી કારણ કે દરેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, તેથી ચોક્કસ સમય જણાવવો યોગ્ય નથી। તેથી સાંજનો સમય ધ્યાનમાં રાખો। જ્યારે સાંજનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય તે સમયે તમારે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ। હવે વાત કરીએ કે તમારે તમારા ઘરમાં દરરોજ કેટલા દીવા પ્રગટાવવા જોઈએ। તો જુઓ, શાસ્ત્રો અનુસાર તમારે દરરોજ સાંજે તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવવો। આનાથી શું થાય છે, શાસ્ત્રો અનુસાર સાંજે જ્યારે દેવી લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા બંને યાત્રા પર નીકળે છે ત્યારે જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે, દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરમાં જો મુખ્ય દરવાજા પર દીવો ન હોય તો તે ઘરમાં ગરીબી પ્રવેશે છે। તેથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે તે માટે તમારે ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ। અને હા મિત્રો, સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેના ઘણા ફાયદા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે। શાસ્ત્રો અનુસાર જો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે તો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તે ઘરમાં પ્રવેશતી નથી। જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો જો તમે મુખ્ય દ્વાર પર દીવો કરો છો તો તમને વાસ્તુ દોષથી રાહત મળે છે અને જો તમારા ઘરમાં પિતૃદોષ હોય જેના કારણે તમારા ઘરમાં સમસ્યા રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો કરીએ છીએ તે પિતૃદોષ પણ દૂર કરે છે। આ સિવાય જો ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય અથવા તમારા ઘરમાં ઘણી બધી બીમારીઓ હોય, મતભેદ હોય, આર્થિક તંગી હોય તો જો આપણે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવીએ તો તેનાથી આપણને ફાયદો થાય છે। તમામ પ્રકારની તકલીફો અને દુઃખોથી મુક્તિ મેળવો।
તેથી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે. તેથી શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, દોસ્તો, બીજા દીવાની વાત કરીએ તો તમારે તમારા ઘરની તુલસી પાસે બીજો દીવો પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જો સાંજના સમયે તુલસીના મૂળ પાસે અંધકાર હોય તો આવા ઘરમાં દરિદ્રતા કાયમી રહે છે અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં લક્ષ્મીની હાજરી સ્થિર રહે છે. આવા ઘરોમાં શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, આગલા દીવાની વાત કરીએ તો સાંજના સમયે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે જ્યાં પણ તમે તમારા ઘરનું મંદિર બનાવ્યું છે તે સ્થાન પર ઘરના મંદિરમાં એક દીવો અવશ્ય પ્રગટાવો. તમારે દરરોજ 2-3 દીવા કરવા જોઈએ અને જો તમે દરરોજ 3 દીવા પ્રગટાવશો તો વિશ્વાસ કરો, તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓ અને દુઃખનો અંત આવશે. મિત્રો, હવે આગળના પ્રશ્નની વાત કરીએ જે તમે હંમેશા પૂછો છો કે દીવો પ્રગટાવવા માટે શું વાપરવું જોઈએ, સરસવનું તેલ કે તલનું તેલ કે શુદ્ધ ઘી? તો જુઓ, શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો દરેક જગ્યાએ ન પ્રગટાવવો જોઈએ. સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે. આ તેલને આપણે શનિદેવ માટે પ્રગટાવીએ છીએ. જો તમે નિયમિત રીતે શનિદેવને દીવો કરો તો આ દિવસે તમારે અગ્નિ પ્રગટાવવો જોઈએ સરસવના તેલનો દીવો, અને જો તમે ઈચ્છો તો ત્યાં પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો. ઉદાહરણ તરીકે, ત્યાં પીપળનું ઝાડ છે, નહીં તો ભૈરવ દેવતા માટે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકાય છે. આ સિવાય ક્યાંય પણ સરસવના તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે અથવા કોઈ પણ દેવી દેવતા માટે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવવું જોઈએ. દોસ્તો, એવા સમયે શું કરવું જોઈએ જ્યારે ગાયનું શુદ્ધ ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘીના નામે જે પણ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી શકો, અથવા તો શુદ્ધ ઘી મળે અથવા તમે ઈચ્છો તો તલના તેલનો દીવો પ્રગટાવી શકો છો. તેથી દરરોજ તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો, પછી ભલે તમે તેને ઘરના મુખ્ય દ્વાર પર કે તુલસીની પાસે કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પ્રગટાવો. બધા દીવા તલના તેલ અથવા શુદ્ધ ઘીથી પ્રગટાવો. હા મિત્રો, દીવો પ્રગટાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દીવો ક્યારે સીધો જમીન પર ન રાખવો જોઈએ. મિત્રો, દીવો રાખતી વખતે તમે દરરોજ દીવા નીચે થોડો ચોખા રાખી શકો છો. તમે ઈચ્છો તો તમે થોડા ફૂલ રાખી શકો છો, રંગોળી બનાવી શકો છો, અને જો તમે દીવા નીચે ચોખા રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તે અખંડ ચોખા હોવા જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે જો ચોખા તૂટી જાય છે તો આપણે તેનો પૂજામાં ઉપયોગ કરીએ છીએ તો ઘરમાં ગરીબી આવે છે. તેથી અખંડ ચોખા હોવા જોઈએ. અને ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે જો આપણે દીવા નીચે ચોખા રાખીએ તો આપણે બીજા દિવસે તે ચોખા સાથે શું કરીએ છીએ? તો બીજે દિવસે તે ચોખા લઈને પક્ષીઓને આપો. પક્ષીઓ તેને ખાય છે અને તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં જે દીવો પ્રગટાવો છો, એટલે કે ઘરના મંદિરમાં જે દીવો પ્રગટાવવામાં આવે છે તે તમે તે દીવાને વાસણમાં પણ રાખી શકો છો. ઉદાહરણ તરીકે, એક નાની થાળી લો, તે જ થાળીમાં એક દીવો મૂકો અને તે દીવો કરો. એટલે કે તમે તમારા ઘરના મંદિરમાં જે દીવો પ્રગટાવશો તમે તેને રાખી શકો છો કોઈ પણ કન્ટેનર, પરંતુ તમે કોઈ પણ દીવો સીધો જમીન પર રાખવો ના જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો. તમારો આગળનો પ્રશ્ન છે કે શ્યામની પૂજા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે પણ તમે દીવો પ્રગટાવી શકો છો. અર્થાત જુઓ, જરૂરી નથી કે તમે માત્ર દીવો પ્રગટાવવા માટે જ મંત્રનો પાઠ કરશો. તમે કોઈ પણ મંત્રનો પાઠ કરીને દીવો પ્રગટાવી શકો છો. તમે સંધ્યા વંદન કરી શકો છો, કારણ કે જુઓ, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે ક્યારે પણ મોંથી પૂજા ન કરવી જોઈએ. જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે તે મંત્રોના પાઠથી જ પૂર્ણ થાય છે. તેથી મંત્રોના પાઠ જરૂરી છે.
તમે કોઈ પણ મંત્રનો જાપ કરીને પૂજા અને સાંજની પ્રાર્થના કરી શકો છો, પરંતુ શાસ્ત્રો અનુસાર દીપ પ્રગટાવવાનો મંત્ર છે શુભ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપમ જ્યોતિ નમોસ્તુતે તત્તદા મંત્રનો જાપ કરો. આ દીવો પ્રગટાવતી વખતે કહેવાય છે કે દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને દીવો કરનારને ભગવાન આપણા જીવનમાં પ્રકાશ લાવે છે. તો આ મંત્ર ખૂબ જ સરળ છે. જો તમે તેને નિયમિતપણે વાંચશો તો તમને ચોક્કસ યાદ રહેશે. ચાલો હવે જાણીએ કે દીવો પ્રગટાવવાથી શું ફાયદા થાય છે. નંબર 1. ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા આવે છે. તેથી જો તમને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાને કારણે ઘરમાં હંમેશા તણાવ અને ઝઘડાનું વાતાવરણ રહે છે. આ સ્થિતિમાં દીવો પ્રગટાવવાથી તમને લાભ મળશે. નંબર 2. જો તમારા ઘરનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે, પૈસા આવવા કરતાં ખર્ચ વધી રહ્યો છે અને આર્થિક સ્થિતિ ખરાબ છે તો તમારા ઘરના મુખ્ય દરવાજે એક દીવો અવશ્ય પ્રગટાવો. તેનાથી આર્થિક તંગી પણ દૂર થાય છે અને દેવામાંથી પણ વ્યક્તિને મુક્તિ મળે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ થાય છે. નંબર 3. કેટલીકવાર વાસ્તુ દોષના કારણે ઘરમાં શાંતિ અને સુખ નથી રહેતું અથવા તો માનસિક તણાવની સ્થિતિ જોવા મળે છે. ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને માત્ર ધનની દેવી જ નથી માનવામાં આવતી, પરંતુ તેમને ધન, સૌભાગ્ય, કીર્તિ, રાજશક્તિની દેવી પણ માનવામાં આવે છે. તેથી તમારા જીવનમાં આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો જેથી ઘરમાં માતા લક્ષ્મી ખુશ રહે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. પૂરો વિડિયો જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ.